વિદેશમાં વસતા હજારો ભારતીયો એટલે કે એનઆરઆઈ સમુદાયમાં ખળભળાટ મચાવી દીધો છે, કારણ કે વર્ષ 2026માં ભારતની અર્થવ્યવસ્થા જ્યારે તેજીથી આગળ વધી રહી છે, ત્યારે અમેરિકા, બ્રિટન, કેનેડા કે પછી ખાડી દેશોમાંથી ઘણા વ્યવસાયિકો અને પરિવારો ભારત પાછા ફરવાની અત્યારે તૈયારીઓ કરી રહ્યા છે. પરંતુ નિષ્ણાંતો તેમને ચેતવણી આપી રહ્યા છે કે તમારી એક જે ખોટી ચાલ તમારી વર્ષોની મહેનતની બચતને દંડ અને પાછલા ટેક્સના રૂપમાં ખતમ કરી શકે છે. હાલમાં જ એક વિડીયો વાયરલ થયો છે, જેમાં વર્ષ 2026ના અપડેટ ઇન્કમ ટેક્સ એક્ટ હેઠળ પાછા ફરતા એનઆરઆઈ દ્વારા કરવામાં આવતી 5 મોટી ભૂલોનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. આજે આપણે આ વિશે વિગતવારે વાત કરીશું અને સમજીશું, જેથી તમે કોઈ મોટી મુસીબતમાં ન ફસાઈ જાઓ. સૌથી પહેલી આપણે વાત કરવી છે કે જ્યારે કોઈ એનઆરઆઈ ભારતની ધરતી પર પગ મૂકે છે, ત્યારે અમુક દિવસો પછી તેનું જે ટેક્સ સ્ટેટસ આપોઆપ બદલાઈ જાય છે. આ માટે કોઈ સરકારી નોટિસ કે પેપર વર્ક આવતું નથી, પરંતુ તમે અજાણતા જ એનઆરઆઈ માંથી રેસિડેન્ટ બની જાઓ છો અને તમારી દુનિયાની આવક પર ભારત સરકાર ટેક્સ વસૂલવા હકદાર બને છે. અહીં સૌથી અને પહેલી ભૂલ થાય છે, લોકો પોતાના રેસિડેન્શિયલ સ્ટેટસની ગણતરી કરવામાં થાક ખાઈ જાય છે. ઘણા લોકો જૂના નિયમોને વળગી રહે છે, પરંતુ નવા નિયમ મુજબ જો તમે ચાલુ વર્ષમાં 182 દિવસ કે તેથી વધુ સમય ભારતમાં રહો છો, અથવા છેલ્લા 4 વર્ષમાં કુલ 365 દિવસ ભારતમાં રહ્યા હો, તો તમે ભારતના નિવાસી ગણાશો. આ સ્થિતિમાં વિદેશમાં મળતો પગાર, ત્યાંનું ડિવિડન્ડ કે પછી ભાડાની આવક, આ બધું જ ભારતમાં ટેક્સને પાત્ર બની જાય છે. બીજી મોટી ભૂલ ગ્લોબલ ઇન્કમ ટ્રેપમાં ફસાવાની છે. જેમાં તમારું સ્ટેટસ બદલાય એટલે તમારા વિદેશી ખાતામાં આવતો પગાર, જે ઇન્ટરનેશનલ સ્ટોકનું વળતર ભારતના સ્લેબ રેટ મુજબ 30% સુધીના ટેક્સ હેઠળ આવી જાય છે. દાખલા તરીકે, જો કોઈ સોફ્ટવેર એન્જિનિયર સિલિકોન વેલીથી લાખોના પેકેજ સાથે પાછો ફરે, તો તેણે વિદેશમાં ટેક્સ ભર્યા પછી પણ ભારતમાં મોટી રકમ તેને ચૂકવવી પડી શકે છે. ત્રીજી અને સૌથી ભયાનક ભૂલ એ છે કે વિદેશી સંપત્તિની વિગતો છુપાવવી વર્ષ 2026ના નિયમો મુજબ એકદમ કડક છે, જેમાં તમારે તમારા વિદેશી બેંક ખાતા, શેર, મ્યુચ્યુઅલ ફંડ અને પ્રોપર્ટીની વિગતો ઇન્કમ ટેક્સ રિટર્નમાં આપવી જ ફરજિયાત છે. જો તમે એક પણ વિગત ભૂલી ગયા, તો દરેક સંપત્તિ દીઠ 10 લાખ રૂપિયા સુધીનો દંડ અને કાયદેસરની કાર્યવાહી હવે થઈ શકે છે. ચોથી ભૂલ બેન્કિંગ નિયમોના પાલનમાં છે. પાછા ફરતા ભારતીયો ઘણીવાર પોતાના એનઆરઈ અથવા તો FCNR એકાઉન્ટને રેસિડેન્ટ એકાઉન્ટમાં ફેરવવાનું ભૂલી જાય છે, જે ફેમા કાયદા હેઠળ મોટો ગુનો છે અને તેના કારણે તમારા ખાતા સીઝ થઈ શકે છે. પાંચમી ને અંતિમ ભૂલ બેન્કિંગ અને ટેક્સ ફાઇલિંગ વચ્ચેના તાલમેલમાં અભાવ છે. જો તમારી બેંક વિગતોમાં તમે એનઆરઆઈ હોવ અને ટેક્સ રિટર્નમાં નિવાસી હોવ, તો આરબીઆઈ અને ટેક્સ વિભાગ બંને તમારા પર તરત જ તપાસ બેસાડી શકે છે. આ બધી મુશ્કેલીઓથી બચવા માટે તમારે ભારત આવતા પહેલા જ તમારા રહેઠાણના દિવસોની ચોક્કસ ગણતરી કરવી જોઈએ અને વિદેશી ટેક્સ ક્રેડિટ મેળવવા માટે ફોર્મ 6(7) નો ઉપયોગ કરવો જોઈએ. છેલ્લે એટલું જ કહીશ કે જ્ઞાન એ જ બચાવ છે, અને તમારી સ્વદેશી જે પણ વાપસી ખુશ રહે અને સુખદ રહે, તે માટે તમારે નિષ્ણાંતોની સલાહ લેવાની ચૂકવાની નથી.